તો અમે તો બેઠા ત્યારથી અમારે તો કોઈ હૃદયમાં સંકલ્પ વિકલ્પ છે નહીં. આખા સંસારના કોઈ જજ હોય ને તે હરિકૃષ્ણ મહારાજ છે. આ બધું એને અર્પણ છે. આ તો શું થયું કે લક્ષ્મીપ્રસાદજી મહારાજ પછીના જે આચાર્યો થયા ને એ બધા સ્કીમ પ્રમાણે ન થયા, એટલે શ્રી સત્સંગ મહાસભાનો અહીંયા પ્રાદુર્ભાવ છે. બાકી આચાર્યશ્રીઓને શ્રીજી મહારાજે સંપ્રદાયના ધણી બનાવ્યા છે, માલિક બનાવ્યા છે. પ્રથમ આચાર્ય શ્રી રઘુજી મહારાજ, ત્યાર પછી રઘુજી મહારાજે શ્રી ભગવતપ્રસાદજી મહારાજને બાગડોર સોંપી, એમણે શ્રી વિહારીલાલજી મહારાજને સોંપી. વિહારીલાલજી મહારાજ નિસંતાન હતા એટલે એમણે શ્રી લક્ષ્મીપ્રસાદજી મહારાજને દત્તક લીધા. પછી લક્ષ્મીપ્રસાદજી મહારાજ 10 વર્ષ ગાદી પર રહ્યા છે. કેટલા? 10 વર્ષ. હવે કોઈ એક દિવસ પણ મુખ્યમંત્રીના પદ ઉપર રહે કે કલેક્ટરના પદ ઉપર રહે ને તો પણ એની યાદીમાં એનો ઉલ્લેખ થાય. પણ પછી જે લોકો આવ્યા એ રાગ અને દ્વેષથી આવ્યા, એમણે લક્ષ્મીપ્રસાદજી નામ ભૂસી નાખ્યું અને પોતે પાછા ડંફાસ મારે કે અમે 8માં છીએ. હવે લક્ષ્મીપ્રસાદ નીકળી જાય તો તમે એ 7માં આવી જાઓ. તો સત્ય સનાતન હોય છે, સત્યને કોઈ ઢાંકી શકતું નથી. તો જે 4 આચાર્યશ્રી થયા લક્ષ્મીપ્રસાદજી સુધી એ સંપૂર્ણપણે લેખ પ્રમાણેના આચાર્ય હતા. લેખ. ત્યાર પછી શ્રી સત્સંગ મહાસભા દ્વારા લક્ષ્મીપ્રસાદજી મહારાજને પદભ્રષ્ટ કરવાનો કાર્યક્રમ જ્યારે થયો ત્યારે સામે ચાલીને લક્ષ્મીપ્રસાદજી મહારાજે રાજીનામું આપી દીધું છે. એમને પદભ્રષ્ટ નહીં કરાયા. એમની ખુમારી હતી. પણ ઇન બિટવીન શ્રી સત્સંગ મહાસભાએ શ્રીપતિ પ્રસાદજી મહારાજને ઇન્સ્ટોલ કર્યા. ઘણી બધી માથાકૂટો થઈ, સંપત્તિની હેરાફેરી થઈ, ભક્તજનોના સમુદાય દ્વારા એમની સામે કેસ લાવવામાં આવ્યો અને કેસની વિગત એવા પ્રકારની થઈ કે તમે લેખ પ્રમાણેના આચાર્ય નથી, તમને સત્સંગ મહાસભાએ બેસાડેલા છે, માટે તમારી સર્ટન એક લિમિટ છે. લક્ષ્મીપ્રસાદજી પછીના જે આચાર્ય થયા છે એ બધા શ્રી સત્સંગ મહાસભાની સાથે કરારનામા સાથેના થયા છે. XYZ કોઈ પણ હોય. હવે લેખ પ્રમાણેના નથી. ભાઈ પબ્લિક જે ભક્તજનો છે, જે સંતો છે, એમના હૃદયમાં જે વસ્તુ થવી જોઈએ ને. તો અમે તો બેઠા ત્યારથી અમારે તો કોઈ હૃદયમાં સંકલ્પ વિકલ્પ છે નહીં. આખા સંસારના કોઈ જજ હોય ને તે હરિકૃષ્ણ મહારાજ છે. આ બધું એને અર્પણ છે. આજે રહીએ કે કાલે રહીએ કે નોય રહીએ, પણ અમે કાંઈ કોઈ પ્રકારના કોઠા કવાડા કરીને લોકોને ભડકાવીને લોકોને ગેરમાર્ગે દોરવામાં અમને વિશ્વાસ નથી. જો આપણે એવું માનતા હોઈએ કે સમગ્ર સૃષ્ટિના કરતા હર્તા એકમાત્ર શ્રી હરિ છે, એની મરજી વગર સૂકું પાંદડું પણ ફરવા સમર્થ નથી, તો પછી આ વાત આવે ક્યાંથી?